ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે યોગ શા માટે શરીર વડે પરમાત્માને પામવા માટે જ આ યોગ કરવાનો છે। તો કવિ કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે, શરીરથી ધર્મની પ્રાપ્તિ કે કર્તવ્યનું પાલન કરવું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ મનુષ્ય જીવનને અંતિમ લક્ષ્ય છે। તે પરમાત્માની પ્રાપ્તિ કરવી તો ચાર પુરુષાર્થની પ્રાપ્ત કરી મનુષ્ય જીવન સફળ બને છે। તો પહેલો ધર્મ, સત્યનું પાલન કરવું અને અસત્ય છોડી દેવું, પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, વેદ વગેરે શાસ્ત્રોના પ્રમાણે વર્તન કરવું, જેને ધારણ કરવાથી રાષ્ટ્રનું, સમાજનું અને પોતાનું કલ્યાણ થાય તેને ધર્મ કહેવાય છે। બીજું અર્થ, ધર્મપૂર્વક ધન કમાવવું અર્થ કહેવાય છે। મતલબ ખોટું, છળ કપટ, દગો વગેરે ખોટા વ્યવહાર છોડીને પૂરી ઈમાનદારીનું ધન કમાવવું તે અર્થ કહેવાય છે। ત્રીજું કામ, ધર્મનું, ધનનું ભોજન કરી પોતાની પત્ની ઋતુ દાન ભાવથી ભક્ત દાતારીને સુરવીર સંતાનો બનાવવા, એનું જ નામ કામ કહેવાય છે। ચોથું મોક્ષ, જન્મ, મૃત્યુ વગેરે સંસારના સર્વ દુઃખોથી, કષ્ટોથી, રોગોથી, ભયથી, બંધનથી છૂટી જવું ને ઈશ્વરના આનંદમાં લીન થવું તેને મોક્ષ કહેવાય છે। જ્યારે મનુષ્ય સર્વે ભાવથી તે પરમેશ્વરના શરણે જાય છે, તેની કૃપાથી પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષપદ પામે છે। આ ગીતા અધ્યાય 18 શ્લોક 62માં પુરાવો છે। જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્ત થતો જ નથી ને સર્વે સંકલ્પોને છોડી દે છે, ત્યારે તે યોગી કહેવાય છે। આ ગીતા અધ્યાય 6 શ્લોક 4માં પુરાવો છે। આ પરમાત્માની પ્રાપ્તિ માટે જીવનમાં નાના કે મોટા કોઈ પણ કર્મને સરળતાથી કે સહજતાથી પાર પાડવા માટે માત્ર શરીર જ પહેલું સાધન છે। તો આળસ કરીએ તો કામ નહીં ચાલે। શરીર નિરોગી ને સ્વસ્થ, મન પ્રસન્ન, બુદ્ધિ સ્થિર અને ચિત્તમાં કામ પર પડવાની પૂરી ઈમાનદારી હોવી જરૂરી છે। એક સારા વિદ્યાર્થી બનવું કે ગૃહસ્થી બનવું કે વકીલ બનવું કે ઇજનેર બનવું કે ડૉક્ટર બનવું કે કલાકાર બનવું કે સમાજ સેવક બનવું તો શરીર નિરોગી વડે જ બને છે। તો ખરેખર માનવ જીવન સુખ અને દુઃખનું કારણ મન જ છે। બાહ્ય જગતને આંખ જોઈ શકે છે, પરંતુ મનને તો મન જ જોઈ શકે છે। આમ સ્થૂળ જીવનમાંથી સૂક્ષ્મ જીવનમાં પ્રવેશવા માટે યોગની આવશ્યકતા છે। કોઈ પણ કામ કરવું હોય તો મનની શાંતિ બહુ જરૂરી છે। એકાગ્રતા અને સ્વચ્છતા પણ ખરા જ આ બધું યોગથી સંભવી શકે। થોડા યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ નિશ્ચિત સમય અને નિયમિતપણે કરવામાં આવે તો યમ અને નિયમ સાથે કરવામાં આવેલી સાધના વ્યક્તિત્વનું અનુશાસન, સામાજિક અનુશાસન, શારીરિક અનુશાસન, પ્રાણનું અનુશાસન અને ઇન્દ્રિયોનું અનુશાસન
અર્પે છે અને ઇન્દ્રિયો અનુશાસિત થાય એટલે મન, બુદ્ધિ અને બુદ્ધિથી પર જે પરમાત્મા તત્વ છે તેનું અનુસાધન પણ સાધી શકાય છે. આપણે જે જીવન જીવીએ છીએ તે જીવન સુરેલ નથી. ઝંઝાવતા વગરનું જીવન વળી ક્યાંથી કલ્પી શકાય? માટે લગ્ન વેદીના મંત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો રંગ ભર્યા ગુલાબ ગ્રહતા વાગે નહીં કટકો. પંથો છે અતિ આકરા જીવનના, જ્યાં ત્યાં દિશે સંકટો. આ સંસાર શરણ નથી પગતી કો ગેબી તરંગો ઉઠે. જજાવતા ફૂંકાય ત્યાં શિવ સવય કુર્યાત સદા મંગલમ મું. તો જીવનની બધી જ પળો એક સરખી હોતી નથી અને બિન કેળવળાયેલું શરીર કે મન ગમે ત્યારે કથળી જાય છે. સહન શક્તિ તથા સમાજ શક્તિની અક્ષમતા માનવ જીવનની સુગંધ ઉડાડી દે છે, જીવન રસને સૂકવી નાખે છે. સબ દિન હોત ન એક સમાન, કહા રાજા હરિચંદ્ર ચઢત ફિરત વિમાન. વહી રાજા હરિચંદ્ર બિકત ગયે મસાન. પરંતુ આવી સ્થિતિમાં જીવન સ્વસ્થતા અને સુઘડતાનું પાયે યોગિક જીવન આપી શકે છે. તો પતિ પત્ની, માતા પિતા, બાળકો વચ્ચે જે એકમેકના અહમ અને મમતાની દિવાલો ઊભી થાય છે તેનું કારણ શું છે? આપણાપણાની ખામી. આજે સમગ્ર સમાજની પૂર્વે કે પશ્ચિમની કોઈ પણ સરળ ગતિ સમસ્યા હોય તો તે છે માનસિક ટેન્શન. યોગનો અભ્યાસ શારીરિક અને માનસિક અને સૂક્ષ્મ શરીરની શક્તિઓનો પણ વિકાસ કરે છે. સર્વસાધારણ દૈનિક જીવનની આવશ્યકતાઓમાં ભૂખ લાગવી, કબજિયાત ન હોવી, ઊંઘ સારી આવી, ગુસ્સો ન આવવો, વધુ પડતા લાગણીશીલ ન થવું, સંક્ષેપમાં આત્મનિરીક્ષણની બધી જ પૂર્તિ આ યોગ કરી શકે છે. માણસને માણસ તરીકે જાળવવાનું પાયાનું કામ યોગ કરે છે. અને જો માનવી સ્વભાવને છોડી ને પિશાચ કે દાનશીલ પાશવી કે દાનશીલ સ્વભાવનો ભોગ બન્યો હોય તો તેનામાં રહેલી તામસિક વૃદ્ધિની શમન યોગ દ્વારા થાય છે. રાજસિક વૃત્તિઓનો યોગ સમત્વમાં પરિવર્તન કરે છે. મોટા ભાગના લોકોની સમજણ કે માન્યતા એવી હોય છે કે અમે તો ઘરકામ બધું કરીએ છીએ, અમારે વળી પંચાયત સી. પરંતુ ખરેખર એવું નથી. આપણે વેક્યુમ ક્લીનર ઊભા કરીએ છીએ, કપડાં વોશિંગ મશીનમાં ધોવાય છે, ડીશ વોશિંગમાં અને કોન્ક્રેટિક ધોવાય છે, રસોડું ઊભું છે, શૌચાલય પણ ઉબડક છે. આમાં ગોઠણ વળીને બેસવાનો કોઈ અવસર જ નહીં. આ કોઈના બેસણામાં જઈએ ત્યાં પણ આજકાલ તેમાંય બધે ખુરશીઓ છે થઈ ગયું છે. આમ આપણા ગોઠણના સાંધાઓની કસરત ભાગે જ થાય છે. વળી દરિયાપારના દેશોનું પ્રમુખ ભોજન બ્રેડ, મેદો અને રાઈસ ભાત જ છે. સિવાયની વાનગીઓમાં હરીફરીને પિસ્તા, પીઝા અને કોકની ત્રિવિધિ શૃંખલામાં બંધાયેલા જીવ, હાઈ કોલેસ્ટ્રોલ
હાઈ ટ્રાઇગ્લિસરાઇડ ને હાઈ બ્લડ પ્રેશરથી હાઈ ફ્રાયની ફરિયાદ કરે છે, તો હાઈ સોસાયટી અને હાઈ ટેકનોલોજી યુગમાં તમારી ફરિયાદ પણ હાઈ હોય તો તેમાં નવું શું? આપણા શરીરમાં જે ક્રિયાઓ ચાલે છે તેને 6 ભાગમાં વહેંચવામાં આવે છે. એક, શ્વાસન એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમ. બીજું કે રુધિરાભિસરણ તંત્ર અર્થાત રક્ત સંચારણ અથવા સર્ક્યુલેટરી સિસ્ટમ. ત્રીજું જે પાચન તંત્ર અર્થાત એલિમેન્ટરી સિસ્ટમ. ચોથું ઉત્સર્ગતંત્ર અર્થાત યુરિનરી સિસ્ટમ. પાંચમું અસ્થિ અર્થાત હાડકાનું તંત્ર અથવા લોકોમોટર સિસ્ટમ. છઠ્ઠું સંવેદન તંત્ર અર્થાત નર્વસ સિસ્ટમ. આ બધી સિસ્ટમ કે તંત્રો ઉપર યોગાસનો અને પ્રાણાયામની ક્રિયાઓનો સારો એવો પ્રભાવ પડે છે. લાગણીઓ ઉપર નિયંત્રણ, ક્રોધ શમન, મનની એકાગ્રતા, ભાવુકતા પર અવરોધ અને માનસિક અવસ્થા, રોગ પ્રતિકાર કરવાની ક્ષમતા વગેરે વિષયો પરિસ્થિતિઓમાં સંતુલન પ્રદાન કરવાની ક્ષમતા યોગાસનો અને પ્રાણાયામના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. પરંતુ જે કાંઈ આવશ્યક છે તે એટલું કે તેનો અભ્યાસ નિરંતર કરતા રહેવું જોઈએ. આમ થોડા સમય પણ જો નિરંતર યોગા અભ્યાસ, સાધના, ધ્યાનનો દૈનિક વધારો રાખવામાં આવે તો જનસાધારણમાં જીવનની ઘણી જ વિટંબણાઓને નિવારી શકાય. શ્રી કૃષ્ણ ગીતામાં આ વાતની ખૂબ જ સ્પષ્ટતા કરતાં કહે છે કે જે વિષય છે તેના અભ્યાસમાં લેશ માત્ર દોષ નથી. જો થોડો પણ પ્રમાણિકપણે અભ્યાસ કરવામાં આવે તો મહાન ભયથી મુક્ત થઈ શકાય અથવા આવનારી સમસ્યાઓ સામે રક્ષણ થઈ શકે. સંઘર્ષ કરવાની શક્તિ પ્રાપ્ત કરી શકાય. યોગ એટલે શું અને યોગ શા માટે? આટલું જાણ્યા પછી હવે યોગ કેવી રીતે એ વિષય પર હવે ચર્ચા કરીશું કે ખરેખર ગીતા અધ્યાય 2 શ્લોક 40 આગળ સમજાવું છું. આ કર્મ યોગમાં આરંભનો નાશ નથી અને વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મ પાલનનું અતિ થોડું આચરણ પણ મનુષ્ય જન્મ મરણના મોટા ભયથી ઉગારી લે છે. તો હે અર્જુન, આ કર્મ યોગમાં દૃઢ નિષ્ઠાવાળાની બુદ્ધિ એક જ હોય છે અને સ્થિર નિશ્ચય વગરનાની બુદ્ધિ એટલે કે વાસનાઓ ઘણી શાખાવાળી અનંત હોય છે. હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તામસ એવા ત્રિગુણાદિક વિષયોવાળા તું ત્રણેય ગુણોથી અલિપ્ત થઈ જા. સુખ દુઃખના દદુઓથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે. કઈ વસ્તુ મેળવવાની કે સાચવાની ભાંગજોડથી મુક્ત રહે. નિત્ય ધૈર્યનિષ્ઠ યોગ ક્ષેમની ચિંતા વગરનો થા. આત્માપરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો લક્ષ્ય રાખ. જે રીતે ચારે બાજુ ભરેલા પરિપૂર્ણ પરમાત્મા રૂપી જળાશય મળી જાય પછી માનવીની નાન્ય જળાશયની જરૂર રહેતી નથી. જેને બ્રહ્મજ્ઞાન થયું છે તેને પછી વેદશાસ્ત્રની જરૂર રહેતી નથી. તો ખરેખર સમસ્ત બુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપ બંનેને અહીં જ તજી દે છે. તેથી યોગ સમત્વમાં તું જોડાઈ જા. કર્મમાં કુશળતા એ જ યોગ છે.
કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિવાળો થયેલો લોકો આ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ અને મોક્ષ પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોંરૂપી કચરાને તરી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળો તરફ વૈરાગ પામી શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતોનો મતભેદો સાંભળી વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચિત થઈને ક્ષમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું તત્વરૂપ ફળને પામીશ. હે અર્જુને પૂછ્યું કે હે કેશવ, સમાધિમાં રહેલા સ્થિર એટલે કે સ્થિર પ્રજ્ઞા લક્ષણો કેવા હોય છે? તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? તે શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જ્યારે મનુષ્યના મનમાં રહેલી સર્વે કામનાઓ તજી દે છે અને આત્મા વડે આત્મામાં સંતોષ પામે છે ત્યારે તે સ્થિર પ્રજ્ઞ કહેવાય છે. તો ખરેખર સર્વત્ર આસક્તિ રહી હોય અને સારું થાય તો હર્ષ નથી પામતો અને ખોટું પ્રાપ્ત થવાથી ખેદ નથી કરતો, તેની બુદ્ધિ સ્થિર થાય છે. તો ખરેખર જે આ પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે, કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. પરંતુ જેનો મન અને ઇન્દ્રિયો પર સંયમ નથી અને જેની ભોગોમાં આસક્તિ છે એવા અસ્થિર ચિત્તવાળાની બુદ્ધિ સ્થિર હોતી નથી અને આવા અસમયનો ભાવના શ્રદ્ધા ભક્તિની હોતી નથી. આવા ભાવના રહિત મનુષ્યને શાંતિ મળતી નથી અને આવા અશાંત મનુષ્યને સુખ પણ ક્યાંથી હોય? કારણ કે ભટકતી ઇન્દ્રિયોની જે ઇન્દ્રિયોને મન અનુસરે છે તે ઇન્દ્રિયો પુરુષોની બુદ્ધિને જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય છે તેમ વિષયોમાં ખેંચી જાય છે. તો વિષયોની ચિંતન કરતાં મનુષ્યનું મનના વિષયોમાં આસક્તિ થાય છે અને આસક્તિથી કામના ઉત્પાદન થાય છે ને કામનાથી ક્રોધ જન્મે છે ને ક્રોધથી મૂઢતા ઉપજે છે ને મૂઢતાથી સમૃદ્ધિનો નાશ થાય છે ને સમૃદ્ધિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે ને બુદ્ધિના નાશથી મનુષ્યનું કલ્યાણનો માર્ગને પણ પતન થાય છે. તો ખરેખર જેમ ઘણી નદીઓ પ્રવેશતાં ચોતરફ જળથી ભરાતો હોવા છતાં સમુદ્ર જેમ પોતાની મર્યાદામાં અચળ રહે છે, એવી રીતે સંયમી પુરુષ સંસારમાં સર્વે વિષયો જેમાં વિકાર કરતા વિના સમાઈ જાય છે તે મનુષ્ય શાંતિ પામે છે. વિષયના ભોગોનો કામનાવાળો મનુષ્ય કદી શાંતિ પામતો નથી. આમ જે પુરુષ સર્વે કામનાઓને તજી મમતા રહિત ને અહંકાર રહિત પર બ્રહ્મમાં વિચરે છે તે જ શાંતિ પામે છે. હે પાર્થ, આ બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે. તે સ્થિતિને પામ્યા પછી મનુષ્ય ફરી સંસારમાં મોહને વશ થતો નથી. અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે મોક્ષપદ પરમ શાંતિ પરમ પદને પામે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.